લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ગુરુ બ્રાહ્મણ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમ મહર્ષિ સ્વામી તેજાનંદ, સંત ત્રિકમ સાહેબ અને ગંગાચાર્ય ભગવાનના આશીર્વાદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. ઉદ્ઘાટન સમારોહમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ તાલુકા પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, ઝીંઝુવાડાથી દયારામ બાપુ, જૂનાગઢ અખાડાના ભારદ્વાજ ગીરી મહારાજ અને સુખાનંદ ગીરી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશને પાટનગર યોજના વિભાગ અને કોર્પોરેશન દ્વારા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. જે મુજબ આજરોજ મેગા ડિમોલિશન કરાય એવી તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ ચરેડી ફાટકથી જીઈબી તરફ અને પેથાપુર આસપાસના 900થી વધુ ઝૂંપડાના દબાણો તોડી પાડ્યા હતા. ત્યારબાદ હવે તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં રહેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી માટે 150 પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વાહન ચોરીના બનાવો વધારે સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવા છતાં ચોર દ્વારા વાહન ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કલેક્ટર કચેરી પાસેથી રિક્ષા ચોરી કરનાર આરોપીને સેક્ટર 21 પોલીસે સેક્ટર 23 પાસેથી પકડી લીધો હતો. આરોપી દ્વારા છેલ્લા 5 વર્ષમાં 16 ગુના આચરવામાં આવ્યા છે. ગાંધીનગર શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવોએ માઝા મૂકી છે. ત્યારે હવે વાહન ચોરોએ ખુદ વહીવટીતંત્રના હૃદય સમાન કલેક્ટર કચેરીને નિશાન બનાવી છે. આ વખતે તો હદ થઈ ગઈ છે, કેમ કે કલેક્ટર કચેરી ખાતે ફરજ પર તૈનાત ટ્રાફિકનો એક હોમગાર્ડ જવાન જ પોતાની રિક્ષાની સુરક્ષા કરી શક્યો નથી. અહીંના પાર્કિંગમાંથી તેની રિક્ષા ચોરાઈ ગઈ છે. આ ઘટનાએ કલેક્ટર કચેરીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાદરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ આપતા સામૂહિક આરોગ્ય કેન્દ્રના જર્જરિત મકાનને તોડીને ₹5 કરોડના ખર્ચે નવીન મકાન બનાવવામાં આવશે. આરોગ્ય કેન્દ્રના નવીન મકાનમાં લેબોરેટરી, ડિલિવરી, દવા, ડ્રેસિંગ, ડોક્ટર, નર્સિંગ સ્ટોર સહિતના સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળી શકે તે માટે સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.